હિરણ્યકશ્યપુ વેર ભાવથી ભગવાનને ભજે છે. અને જો આ સિદ્ધાંત સમજાય જાય તો બહુ મોટું કામ થાય એવું છે. ગોપ્ય કામાદ ભયાદ કંસો. સુખદેવજી અહીંયા ખુલાસો કરે છે, એ રાજા, ભગવાનની ભક્તિના 4 પ્રકાર છે. 4 રીતે ભગવાનને ભજી શકાય. કોઈ કામનાથી ભજે, કોઈ ભયથી ભજે, કોઈ દ્વેષથી ભજે, વેરથી ભજે, અને કોઈ પ્રેમથી ભજે. પ્રેમથી પણ ભજી શકાય, દ્વેષથી પણ ભજી શકાય, ભયથી પણ ભજી શકાય, અને કામનાથી ભજી શકાય. અત્યારની સર્વસામાન્ય વાત કરું આપણી બધાની, તો અત્યારે આપણે બધા કામનાથી ભગવાનને ભજીએ છીએ. આપણી બધાની કાંઈક ને કાંઈક માંગ હોય ત્યારે આપણે ભગવાન યાદ આવે. ત્યાં સુધી ક્યાં આપણને યાદ આવે? આ મોટા મોટા શેઠીઓ હવારો દુકાનનો ઉમરે પોકે ને, સંપલ બૂટ ઉતારીને તરત ઉમરે આમ મંડે પગે લાગવાનું. જોયું છે એટલે કહો, કોઈની માથે નહીં. આ તો બધું આમ 4-5 વખત પગે લાગે એટલે હું ભગત થઈ ગયો એમ માનું? નાઈ, હારો ધંધો હાલે, હારો ધંધો હાલે, આજ હારો નફો થઈ જાય, નફો. આ બધી આપણી ભક્તિ કેવી? કામના વાળી ભક્તિ છે. અમુક લોકો ભયથી ભગવાનને ભજે છે. આ 2 પ્રકાર અત્યારે વધારે દેખાય છે. બીકમાં ભજે છે. મારું કઈ ખરાબ ન થાય એ હાટો સવારમાં હનુમાન ચાલીસા કરું, મારા છોકરાનું સારી રીતે ઘેરે આવે, પૌણી જાય, ફલાણું થઈ જાય, ઢીકણું, ભગવાનની માળા કરી લે, આટલું જપ કરી લે, આટલું દાન કરી લે, સત્યનારાયણ કરી, ફલાણું કરી. ભયમાં ભજે જ. કોઈ કામનાથી ભજે. રાવણ, કુંભકર્ણ, હિરણાક્ષ, હિરણ્યકશ્યપુએ ભગવાનને દ્વેષ ભાવથી ભજ્યા છે. આ ઉત્કૃષ્ટ ભક્તિ છે. વેર બાંધવું હોય તો કોની હારે બાંધવું? ભગવાનની હારે બાંધવું. અને વેર બાંધશો એટલે પછી વેરી મગજમાંથી ભૂલાતો નથી. આ સિદ્ધાંત છે. કોઈની હારે તમારે દુશ્મનાવટ થાય પછી દુશ્મનને તમારે યાદ કરવો ન પડે. પથારીમાંથી ઉઠો, કરાગ્રે વસ્તે લક્ષ્મી યાદ કરવું પડે, પણ ઓલો તો ઉઠતા વેત યાદ આવે. આ વેરભાવની ભક્તિ છે. અને એમાંય વરાહ નારાયણે જયારે હિરણાક્ષને મારી નાખ્યો, પછી હિરણાક્ષના 10 દીકરા હતા. શંબરમ શકુનિમ દૃષ્ટવા ભૂત સંતાપનમ રકમ કાલનાભમ મહાનાભમ હરિશ્મ શ્રમ ઘોત કચ. આ બધાના નામ છે. એ 10 દીકરા એના કાકા હિરણ્યકશ્યપુ પાસે આવીને એને એવો ચડાવ્યો કે તમારા જેવો અમારો કાકો બેઠો હોય ને અમારા બાપને કોઈ મારી નાખે. શું થયું? બોલે વિષ્ણુએ અમારા પિતાને મારી નાખ્યા. હા, અને ક્રોધિત થયેલો હિરણ્યકશ્યપુ જેમ તેમ બોલવા લાગ્યો. એના ભત્રીજાઓને કીધું, ચિંતા ન કરો, મારા મોટા ભાઈનું વેર હું વાળીને જ રહીશ. અને પરિણામે બેફામ થયો છે હિરણ્યકશ્યપ. બહુ જયારે અત્યાચાર કર્યો પછી એની માં દીતીએ એને સમજાવ્યો અને કીધું કે બેટા, નારાયણ તો ભગવાન છે, એને આપણે મારી ન શકીએ. તેની મા ઉપર ખીજવાઈ ગયો. આવી કાયરતાની વાત તારે મારી આગળ નહીં કરવાની. એ મારા ભાઈનો વેરી છે, મારો દુશ્મન છે, માર્યા વગર વિષ્ણુને ન મૂકું. દીદીએ કીધું કે તો પછી તપ કરીને પેલા અમર થઈ જા, પછી તારે જે કરવું એ કરજે. આ વાત મગજમાં ઉતરી એટલે મંદરાચળ પર્વત ઉપર તપ કરવા ગયો અને 4-5 વર્ષમાં જ બ્રહ્માજી પ્રસન્ન થઈ ગયા. વરદાન માંગવાનું કીધું એટલે બ્રહ્માજી પ્રસન્ન થયા હતા. બ્રહ્માજીએ કીધું, માંગ શું જોઈએ? એ વખતે હિરણ્યકશ્યપુ મને અમર બનાવી હતી. બ્રહ્માજી કે અમરત્વ ના આપી શકું, હું પોતે મરવાનો, મારે તને અમરત્વ ક્યાંથી આપવું? વાતે હાચી. બ્રહ્માજીની આયુષ્ય નક્કી છે, એને મરવું પડે છે. બીજું કઈક માંગ. બહુ બુદ્ધિશાળી છે હિરણ્યકશ્યપુ. એને કાગળ ને કલમ મંગાવ્યા અને આખું લિસ્ટ બેઠા બેઠા યાદ કરીને બધી કલમો લખી. રાત્રે ન મરવું, દિવસે ન મરવું, ઘરમાં ન મરવું, બારે ન મરવું, આકાશમાં ન મરવું, પૃથ્વી પર ન મરવું, અસ્ત્રથી ન મરવું, શસ્ત્રથી ન મરવું, લીલાથી નહીં, સુકાઈ ગયેલાથી નહીં, અસ્ત્ર શસ્ત્ર કોઈ મને આ સંસારમાં, બ્રહ્માજીનો બનાવેલો કોઈ જીવ કે પદાર્થ મને મારી ન શકે. આ બધી કલમ લખીને બ્રહ્માજીને આપી. મહારાજ વાંચીને પછી સિક્કો મારી દો. અને બ્રહ્માજીએ ગોળ સિક્કો મારી દીધો સરકારી ભાષામાં, તથાસ્તુ.